નમસ્કાર, YNN ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં ગઈકાલે અન્નપૂર્ણા કોમ્પ્લેક્સ ખાતે નાનકડો એવો હલ્દી કંકુનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। આયોજન હિરકણી મહિલા મંડળ દ્વારા છેલ્લા 5 થી 7 વર્ષથી હલ્દી કંકુનો કાર્યક્રમ કરવામાં આવે છે। કઈ રીતે મહિલાઓ બહાર નીકળી શકે, કઈ રીતે પોતાની સાવચેતી કરી શકે જેવા વિવિધ કાર્યક્રમો પણ આ મંડળ દ્વારા કરવામાં આવે છે। ત્યારે હિરકણી મહિલા મંડળ દ્વારા હલ્દી કંકુનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં કોકિલાબેન પવાર અને મંડળોની મહિલાઓ ઉપસ્થિત રહી હતી અને હલ્દી કંકુનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો। આ મંડળ સોશિયલ કામ પણ કરી રહ્યું છે, જ્યારે તમામ મંડળની માહિતી કોકિલાબેન પવાર દ્વારા આપવામાં આવી હતી। વડોદરામાં અન્નપૂર્ણા કોમ્પ્લેક્સ માંજલપુર સ્થિત એક નાનકડું હળદી કુમકુમનું આયોજન કરવામાં આવ્યું છે હિરકણી મહિલા મંડળ તરફથી। હિરકણી મહિલા મંડળ અત્યારે રિસેન્ટલી 5-7 વર્ષોથી હળદી કુમકુ કરે છે। મહિલાઓને લગતા નાના મોટા પ્રોગ્રામો કરે છે। મહિલાઓને ઘરમાંથી બહાર કેવી રીતના નીકળવું, પોતાની લાઈફ એન્જોય કરવી મહિનામાં એક દિવસ, એના માટેનું આ હિરકણી મહિલા મંડળ છે। સાથે સાથે સોશિયલ ગેટ ટુગેધર પણ થઈ જતું હોય છે એની અંદર, કે દીકરા દીકરીના મેરેજ કરવા, બાયોડેટાની આપલે થવી, કોઈને કંઈ પ્રોબ્લેમ હોય તો એ બધું સોલ્વ કરીએ છીએ। અને આજના દિવસે દર વર્ષે આ હલ્દી કુમકુમનું પ્રોગ્રામ અમે લોકો કરતા હોય છે। મહારાષ્ટ્રની અંદર કે જે આપણે પાણીપતમાં જે મરાઠાઓ યુદ્ધ લડીને શહીદ થયા, તો તે કાળે એક એવું હતું કે આ મહિલાઓ વિધવા થઈ જતી હતી અને જે એ લોકોને કેટલું ખરાબ લાગતું હશે કે જ્યારે એ લોકો પાણીપતની અંદર આ યોદ્ધાઓ લડાઈ કરતાં કરતાં જ્યારે મૃત્યુ પામે છે અને એમની મહિલાઓ આવી રીતના વિધવા થઈ જતી હોય છે। તો આ જે એક ફંક્શન છે તે ટાઈમે એ લોકોએ એવી રીતના શરૂ કર્યું હતું કે સમગ્ર સૌભાગ્યવતી મહિલાઓને એકત્ર કરીને એમનો એક મેળાવડો કરવો અને એ બહાને ગેટ ટુગેધર થાય, એ બહાને મહિલાઓ ભેગી થાય અને પોતાના સુહાગની લાંબા આયુષ્યની એના માટે પ્રાર્થના કરતી હોય છે। અને આ સૌભાગ્યનું લેણું તરીકે એ લોકોને કંઈક નાની મોટી સૌભાગ્યની ગિફ્ટ આપવામાં આવતી હોય છે અને આવી રીતના હિરકણી મહિલા મંડળ આ પ્રોગ્રામનું આયોજન કરે છે। Subscribe now and press the bell icon. Never miss an update.